રાજકોટની 11 તાલુકા પંચાયતમાં હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે। રાજકોટ તાલુકા પંચાયતના પ્રમુખ બન્યા છે વિજયાબેન દાફડા। ઉપપ્રમુખ તરીકે વર્ષાબેન ખૂંટની નિમણૂક કરવામાં આવી છે। સર્વાનુમતે પ્રમુખ અને ઉપપ્રમુખની નિમણૂક કરવામાં આવી છે। રાજકોટની 11 તાલુકા પંચાયતમાં ભાજપ શાસિત શાસન છે। પ્રથમવાર તમામ તાલુકા પંચાયત પર ભાજપે કબજો કર્યો છે। આજે પ્રમુખ ઉપપ્રમુખની પણ વરણી થઈ છે। પ્રમુખ બન્યા છે વિજયાબેન દાફડા, જ્યારે ઉપપ્રમુખ તરીકે વર્ષાબેન ખૂંટની નિમણૂક કરવામાં આવી છે। પાર્ટીએ જે મને કારોબારી ચેરમેનની જવાબદારી આપી છે, લોકોની જે પ્રાથમિક જરૂરિયાત હશે, જેને પાયાના કામ હશે, તે સંપૂર્ણપણે અમે નિષ્ઠાથી કરશું અને બધા કામ સારી રીતે થાય એની અમે સંપૂર્ણ ધ્યાન રાખશું। કોઈ પણ લોકોના કામ હશે, પાણીના કામ હોય, વીજળીના કામ હોય, તેનું સંપૂર્ણ નિરાકરણ લાવવામાં આવશે, પ્રયત્નો કરશું। જેના થકી રાજકોટ જિલ્લાના ઇતિહાસમાં પહેલી વખત 11 તાલુકા પંચાયત, 36માંથી 34 જિલ્લા પંચાયત અને અમારી 6 નગરપાલિકાઓમાં ભારતીય જનતા પાર્ટી સત્તારૂઢ થઈ છે। ત્યારે આજે રાજકોટ તાલુકાના પ્રમુખ તરીકે ભાઈ શ્રી મારા કાર્યકર્તાના ધર્મપત્ની વિજયાબેન જીતુભાઈ દાફડા અને અમારા ઉપપ્રમુખ તરીકે વર્ષાબેન ખૂંટની નિયુક્તિ થઈ છે। ત્યારે સૌપ્રથમ તો તેમને અભિનંદન આપું છું અને આપ સૌ જાણો છો કે કાર્યકર્તાઓમાં જે ઉત્સાહ છે, જે જીત છે, એ જીત ખરેખર જ્યારે એક પદરૂપી લોકો વચ્ચે સેવા કરવા માટે જઈ રહ્યા હોય ત્યારે આ ઉત્સાહ જોવા મળી રહ્યો છે।